પક્ષીઓ બધો જ જાગી જાય. તમે 3 વાગે ઉઠો ને બધો આમ પક્ષીઓ બી ન ઉઠે પણ માણસ 8-9 વાગે ઉઠે. હજી ઓઢાર હુઈરું આ હુઈરામાં બધું એસી જતો રહ્યો. જે જ્ઞાની છે એ સમજી જાય કે વીજળીના ચમકારે મોતી પરવો પાનબાઈ. આ મારા કોલજીમાં હું રાજકારણમાં હતા પણ જુઓ આજ અમારા ધીરુરામ બાપાના દીકરા બની અને સાહેબ તમે વિચાર કરો ધીરુ બાપાની જે અધૂરી ઈચ્છાઓ હતી ને એ મારા સંજય રોમ મારા સમગ્ર આચાર્યો અને મારા કોલજીમાં માએ પૂરી કરી નાખી સાહેબ. એક વખત મને તારી પાડો સાહેબ. કઈ કરી જવું એવું થવું જુઓ. હું કોઈ કરું સમાજ માટે મારા પરિવાર માટે આ દેશ માટે કઈ કરું. આટલી ઉંમરમાં તમે જુઓ અમારા અમુક કેટલા વડીલો બેઠા છે પણ તમે જુઓ કઈ કરવાની જિજ્ઞાસા છે કઈ કરવાની આશા છે અને અત્યારમાં તો 20 વર્ષના સોરા બેઠા ને ઢીલા જ અને હવારમાં તમે જોજો આ મોબાઈલ મને તો મોબાઈલ બહુ ગમે છે પાછો આવ્યો હે ને હા કોઈ ના હોય તો આપણે ફેરી નાખીએ. મોબાઈલ આવ્યો તે સારું છે. એમાંથી સત્સંગ હો ભરવા મળે, એમાં ભજન હો ભરવા મળે, એમાં દૂનો હોય, એમાં કથાઓ હોય, એમાં આપણો નિરાત આપણો પરિવારનો સત્સંગ હોય. અનેક સંતોનો સત્સંગ આવે પણ આપણે તો જેઠોની દેરોની અમુક તો હવા માં ઉઠ્યું કે મને એક પૂછી કે મારે તો આખો દર બગડી જાય છે લ્યો બાજુ શું કરું મેં કે તું હવા ઉઠીને શું કરે કે હું હવા માં મોબાઈલ જ ખોલી આપું અને મોબાઈલ નથી ખોલવાનો હવા માં ઉઠીને સદગુરુની યાદ કરવાના છે. હવારમાં ઉઠીને તમે પોચ સંતોન કાલથી તમે બધા નક્કી કરો. હવારમાં પોચ સંતોન યાદ કરવાના. રોમા બાપાની યાદ કરો, જયસિંહ બાપાના યાદ કરો, મારા ધીરા બાપાની યાદ કરો. હે મારા જયસિંહ બાપાની યાદ પોચ સંતોની યાદ કરો. સાહેબ ગેરંટી આલું છું તમારું ધન સુધર્યું. ધન જીવન સુધારવું, ધન સુધારવો, પરિવાર સુધારવો બધું આપણા હાથમાં હોય. હમણાં એક ભાઈ મને કચ્છમાં હું કચ્છમાં ગયો તો પ્રોગ્રામ માટે તે એક ભાઈ કી કે તમે મારા ઘેર આવજો મેં કીધું હું આયે ટાઈમ કોકદન મળે તું આયે. પછી મારી ગાડી અમદાવાદ થી કે ભાઈની પાછું આ વિડિયો કોક ઉતારે હા અને પાછું કાલે YouTube પર ચડી છે કે બાપજી શું હતા કે મારા નામ હતા. હારું સકા જીવુદી આ સંતોની દયા સાથે કોઈ બધું કોઈ લખતું નથી. બધું હારું જ લખ્યું પણ કોઈ એકાદો વળી ટપકાવતો તે હું કચ્છમાં ગયો તો દાદા દાદીની વાડીમાં ઈ સત્સંગ મતે ઓળખાણ થઈ છે એટલે મને કીધું અમદાવાદની બાજુમાં ગોમ સત્તમે આવજો બાજુ મેં કીધું આયેલા અને મારી ગાડી તો થઈ રવાના ઈ થઈ નીકળી તો મેં કીધું લાય તારે ફોન કરું એટલે પછી મેં ફોન કર્યો એટલે શું કરો કે બાપજી હું ટૂપો ખાવાની તૈયારી હું. મેં કીધું શું કરવા લ્યા કે સોરાનું બગડી જૂન સોળીનું બગડી જૂન ઘરમાં ઘરવાળી રવા નથી. મેં કીધું કે ખબર નહીં બાપજી. મેં કીધું હું આવું છું હે ઠંડુ પાડવા. તે પછી હું તો બસ સ્ટેશન મારી ગાડી ઊભી રાખી કીધું ભાઈ અને મને બાપજી આવો હામથી તમે મળ્યા તે અટકી જુ. મેં કીધું જો સંતોષ હોય ને સાહેબ તો સારું કામ થાય ને બધું ખરાબ કામ અટકી જ જોય. જો સંતનું પગલું પડે તો અજવાળું થઈ જ જાય. પછી મને કીધું કે બધી વાત કરી. મેં કીધું પણ હું જાણનો એને બસ સ્ટેશનમાં મળ્યો અડધો કલાક થયો પણ એ મારી વાત ખોબરી નહીં એની શરૂ જ રાખી. અને મેં કીધું ઘરમાં વધારે કોણ બોલો કે હું જ બોલું. મેં કીધું તમે કોઈ બોલવા દો ઘરવાળી બોલવા દો કે ના હું જ ઘરમાં જાઉં ને એટલે બધો પાડી ગઈ. હા મારાથી બી બધો એટલે એ ભાઈ બોલવા જ ના દી. આ ના બોલવા દેવામાં તો અંદર બધું પૂરું થઈ ગયું.
પછી મેં કીધું એમ કરો હવે તમે બોલવાનું આજથી બંધ કરો અને ઘરનું બોલવાનું શરૂ કરો, બધું સારું થઈ જશે. અને અમને ફોન આવ્યો બાકી સોરાનું ગોઠવાઈ ગયું ને સોરીનું ગોઠવાઈ ગયું અને ઘરવાળી હવે મને સોનલો કરે છે. આવ